હેલો મિત્રો, નમસ્કાર. વડીલોને પ્રણામ કરી આશીર્વાદ લઈને મારો વિડીયો બનાવું છું. નવો મારો ચેનલ ચાલુ કરી છે, નામ છે બાપુના જોક્સ. હાલો મિત્રો, જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે, મારા વાઈફે મને બહુ સહકાર આપ્યો છે. તે બદલ હું અમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી એક ચેનલ છે સિંગર છું અનિલ દેવ મુરારી, બીજી ચેનલ છે ધાર્મિક વાત, ત્રીજી ચેનલ છે અનિલ વિથ મ્યુઝિક વિથ અનિલ, અને આ ચોથી ચેનલ ચાલુ કરું છું બાપુના જોક્સ. તો હાલો મિત્રો, મારા લખેલી પંક્તિની સાથે વિડીયો ચાલુ કરું કે ચૂપ મત રહો બોલો, ચૂપ મત રહો બોલો ઓર વૈસા બોલો કે દુનિયા કહે વાહ. તો મારા મિત્રના ઘરે એકવાર હું ગયો હતો, તો એના ઘરે જમવાનું એના મમ્મીએ બહુ આગ્રહ કરીને જમવાનું ગયો. તો વોશરૂમ લાગી હતી, તો વોશરૂમમાં અંદર વોશરૂમ જવા ગયો. તો જેવો દરવાજો ખોલ્યો ને આમ ધણ વળી પાછો હું બહાર આવી ગયો. પાછો જેવો દરવાજો ખોલ્યો ને તો આખું બાથરૂમ ધ્રુવ જાય. તો મેં કીધું, બહાર આવીને કીધું, મિત્ર આ યાર એટલો બધો 10-15 લાખ રૂપિયાનો ખર્ચો કરી મકાન બનાવ્યું છે ગામડામાં, અને આ યાર વોશરૂમમાં એવું બનાવ્યું. મને કે એમાં તો એ કે બહુ ઝાઝો ખર્ચો કર્યો છે. એના મમ્મી કે એમાં એ વાત એવી છે કે એ વોશરૂમ એવું કેમ બનાવ્યું છે કે એના પપ્પા છે ને રેલવેમાં નોકરી કરતા હતા. સમજી ગયા છો મિત્રો. બીજું, દવાખાને આવી ગયો એકવાર, એટલી બધી ભીડ હતી કે બહાર લોકો ઊભા હતા. અંદર એક ભાઈ ફોનમાં વાત કરતા હતા, દવાખાનાની વાત છે. એક ભાઈ ફોનમાં વાત કરતા હતા, તો એક ભાઈ ફોનમાં વાત કરતા હતા, એવામાં નર્સબેન જોરથી બોલ્યા. ઓલા ભાઈ ધીમે ધીમે જ વાત કરતા હતા, તો નર્સબેન જોરથી બોલ્યા, હે સિક્યુરિટી કાકા, આ ભાઈને બહાર નીકળો. હવે બોલો, ગજબ ગજબ. આ ઓલા ભાઈના ફોનમાં ધીમે ધીમે વાત કરતા, તો નર્સબેનના અવાજ વધી ગયો હતો. ચાલો બીજા જોક્સમાં મળીએ. જય સિયારામ, હસતા રહો. અને મિત્રો, કોઈ પણની પ્રગતિ થાય ને તો એની પ્રગતિ કરતાં તમે એ ખુશ થાય એની કરતાં વધારે તમે ખુશ થશો ને તો ઓટોમેટિકલી તમારી પ્રગતિ થશે. હું અનિલ દેવ મોરારી, જય સિયારામ.